નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 11 જુલાઈ 2026 આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમારી ઉંમર 65 વર્ષથી વધુ છે અથવા તમારા માતા પિતા, સગા સંબંધીઓ અથવા મિત્રો અમેરિકામાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે, તો આજની આ માહિતી તેમના માટે હજારો ડોલરની બચત કરાવી શકે છે. ઘણી વખત લોકો એવું માને છે કે સરકાર તરફથી મળતા લાભો માત્ર ઓછી આવક ધરાવતા લોકો, ફૂડ સ્ટેમ્પ અથવા હાઉસિંગ આસિસ્ટન્ટ્સ સુધી જ મર્યાદિત હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકામાં એવા અનેક કાયદેસર લાભો છે જે ખાસ કરીને વર્ષો સુધી મહેનત કરીને ટેક્સ ચૂકવનારા અને નિવૃત્તિ માટે બચત કરનારા લોકો માટે બનાવવામાં આવ્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર આ લાભો આપોઆપ આપતી નથી. જો તમને નિયમોની જાણ નથી, સમયસર અરજી નથી કરતા અથવા એક નાનું ચેકબોક્સ પણ ચૂકી જાઓ છો, તો હજારો ડોલરનો લાભ તમારા હાથમાંથી સરકી શકે છે. આજે અમે એવા 5 મોટા લાભોની ચર્ચા કરીશું જે વિશે ઘણા અમેરિકન સિનિયર સિટીઝન્સને પણ સંપૂર્ણ માહિતી નથી. તેથી આ સમાચારને અંત સુધી જરૂર જુઓ, કારણ કે શક્ય છે કે આમાંથી એક લાભ તમારા અથવા તમારા પરિવાર માટે સીધો ઉપયોગી સાબિત થાય. ચાલો શરૂઆત કરીએ પ્રથમ મહત્વપૂર્ણ લાભથી. જો તમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે, તો ફેડરલ ઇન્કમ ટેક્સ ભરતી વખતે તમને સામાન્ય ટેક્સ પેયર કરતા વધુ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળવાનો અધિકાર હોય છે. તેનો સીધો અર્થ એ થાય છે કે તમારી ટેક્સ પાત્ર આવક ઓછી ગણાય છે અને પરિણામે તમારે ઓછો ફેડરલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો દર વર્ષે ટેક્સ ફાઇલ કરે છે, પરંતુ આ વધારાના લાભ પર ધ્યાન જ આપતા નથી. જો તમે સિંગલ ફાઇલર છો, તો સામાન્ય સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત વધારાની રકમનો લાભ મળે છે. જો તમે પરિણીત છો અને બંને જીવનસાથી 65 વર્ષથી વધુ ઉંમરના છો, તો બંનેને અલગ અલગ વધારાનું ડિડક્શન મળે છે, જેના કારણે કુલ ટેક્સમાં નોંધપાત્ર બચત થઈ શકે છે. જો દંપતીમાંથી માત્ર એક જ વ્યક્તિ 65 વર્ષથી વધુ હોય, તો પણ વધારાનો લાભ મળે છે. ખાસ વાત એ છે કે આ લાભ વર્ષ 2025માં સિનિયર્સ માટે ઉમેરવામાં આવેલા અન્ય ટેક્સ લાભોથી અલગ છે. હવે અહીં સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે તે જાણવું જરૂરી છે. ઘણા લોકો ટેક્સ સોફ્ટવેર અથવા ટેક્સ પ્રિપેરર પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, પરંતુ જો જન્મ તારીખ ખોટી દાખલ થઈ જાય, યોગ્ય ચેકબોક્સ પસંદ ન થાય અથવા ડેટા એન્ટ્રીમાં ભૂલ થાય, તો આ વધારાનું ડિડક્શન લાગુ પડતું નથી. IRS તમારી તરફથી આવેલી ભૂલો સુધારતું નથી, એટલે તમે તમારું ફોર્મ 1040 અથવા ફોર્મ 1040 SR ફરી તપાસો અને બીજા પેજ પર જન્મ તારીખ સંબંધિત સિનિયર ડિડક્શન બોક્સ ચેક થયેલું છે કે નહીં તેની ખાતરી કરો. જો ભૂલ થઈ ગઈ હોય, તો ફોર્મ 1040X દ્વારા છેલ્લા 3 વર્ષ સુધીનું સુધારેલું ટેક્સ રિટર્ન ફાઇલ કરીને વધારાનો ભરેલો ટેક્સ રિફંડ તરીકે પાછો મેળવી શકાય છે. હવે વાત કરીએ બીજા એવા લાભની જે ઘણા સિનિયર્સ માટે દર વર્ષે મોટી બચતનું કારણ બની શકે છે. અમેરિકાના અનેક રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સ ફ્રીઝ પ્રોગ્રામ ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ઘરના ભાવોમાં ભારે વધારો થયો છે. સામાન્ય રીતે ઘરની કિંમત વધે એટલે પ્રોપર્ટી ટેક્સ પણ વધી જાય છે. પરંતુ કેટલાક રાજ્યોમાં સિનિયર સિટીઝન્સ માટે એવી ખાસ વ્યવસ્થા છે કે જેમાં તમે સમયસર અરજી કરો તો તમારા ઘરની કિંમત ભવિષ્યમાં કેટલી પણ વધે, તમારો પ્રોપર્ટી ટેક્સ એક ચોક્કસ મૂલ્ય પર સ્થિર રાખી શકાય છે. હાલમાં ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂ જર્સી, વોશિંગ્ટન, કોલોરાડો, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, આયોવા, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, ન્યૂ હેમ્પશાયર, ન્યૂ મેક્સિકો, ઓક્લાહોમા, ઓરેગોન અને વર્જિનિયા સહિત અનેક રાજ્યોમાં આવી સુવિધા ઉપલબ્ધ છે. જો કે દરેક રાજ્યના નિયમો અલગ છે. ક્યાંક આવક મર્યાદા છે તો ક્યાંક નથી. ઉદાહરણ તરીકે ટેક્સાસમાં સ્કૂલ પ્રોપર્ટી ટેક્સ ફ્રીજ માટે અલગ નિયમો લાગુ પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લાભ આપોઆપ મળતો નથી. દર વર્ષે કાઉન્ટી એસેસરની ઓફિસમાં અરજી કરવાની હોય છે અને ઘણી જગ્યાએ દર વર્ષે ફરી અરજી કરવી પડે છે.
જો અરજી કરવાની અંતિમ તારીખ ચૂકી જશો તો આખા વર્ષનો લાભ ગુમાવી શકો છો. હવે ત્રીજા એવા લાભની વાત કરીએ જે સીધો તમારા સોશિયલ સિક્યોરિટી ચેકને અસર કરી શકે છે. ઘણા સિનિયર સિટીઝન્સના સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી દર મહિને મેડિકેર પાર્ટ બી નું પ્રીમિયમ આપોઆપ કપાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે કેટલીક મેડિકેર એડવાન્ટેજ યોજનાઓ પાર્ટ બી પ્રીમિયમ ગીવ બેક બેનિફિટ આપે છે. તેનો અર્થ એ થાય છે કે ઇન્સ્યોરન્સ કંપની તમારા પાર્ટ બી પ્રીમિયમનો અમુક ભાગ પોતાની તરફથી ભરે છે. પરિણામે તમારા સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી ઓછી કપાત થાય છે અને દર મહિને તમારા હાથમાં વધુ પૈસા આવે છે. અંદાજે દરેક 4 મેડિકેર એડવાન્ટેજ પ્લાનમાંથી એક પ્લાન આ પ્રકારની સુવિધા આપે છે. પરંતુ અહીં પણ સાવચેતી જરૂરી છે. માત્ર વધુ ગીવ બેક જોઈને પ્લાન પસંદ કરવો યોગ્ય નથી. ઘણી વખત આવી યોજનાઓમાં કોપે વધારે હોઈ શકે છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પસંદગી મર્યાદિત હોઈ શકે છે અથવા હોસ્પિટલ નેટવર્ક નાનું હોઈ શકે છે. તેથી પ્લાન પસંદ કરતા પહેલા તમારા ડોક્ટર, દવાઓ અને સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સરખામણી કરવી જોઈએ. હવે ચોથા મહત્વપૂર્ણ મુદ્દા તરફ આગળ વધીએ. જો તમે હાલમાં મેડિકેર પાર્ટ બી માટે સામાન્ય લોકો કરતા વધારે પ્રીમિયમ ભરી રહ્યા છો તો શક્ય છે કે તેના પાછળ IRMA એટલે કે ઇન્કમ રિલેટેડ મંથલી એડજસ્ટમેન્ટ અમાઉન્ટ જવાબદાર હોય. સરકાર સામાન્ય રીતે 2 વર્ષ જૂના ટેક્સ રિટર્નના આધારે આ વધારાનો સરચાર્જ નક્કી કરે છે. પરંતુ જીવનમાં ઘણી વખત પરિસ્થિતિ બદલાઈ જાય છે. કદાચ તમે હવે નિવૃત્ત થઈ ગયા છો, નોકરી છોડી દીધી છે, કામના કલાકો ઓછા થયા છે, જીવનસાથીનું અવસાન થયું છે, છૂટાછેડા થયા છે અથવા અન્ય કોઈ મોટા જીવન બદલાવને કારણે તમારી આવક નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. છતાં પણ જો સરકાર 2 વર્ષ જૂની વધારે આવકના આધારે પ્રીમિયમ વસૂલે તો તે તમારા માટે અન્યાયી બની શકે છે. આવા સંજોગોમાં સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન પાસે ફોર્મ SA44 સબમિટ કરીને IRMA ઘટાડવા અથવા દૂર કરવાની અરજી કરી શકાય છે. તેની સાથે જીવનમાં આવેલા બદલાવના પુરાવા અને જરૂરી દસ્તાવેજો જોડવાના રહે છે. ઘણા લોકો આ પ્રક્રિયા વિશે અજાણ હોવાથી વર્ષો સુધી વધારાનો પ્રીમિયમ ચૂકવતા રહે છે. નિષ્ણાંતો કહે છે કે આવક ઘટ્યા પછી શક્ય તેટલી વહેલી અરજી કરવી જોઈએ, કારણ કે મોડું કરવાથી પહેલાથી ભરેલા વધારાના પૈસા દરેક કિસ્સામાં પાછા મળતા નથી. હવે વાત કરીએ પાંચમા અને અત્યંત મહત્વપૂર્ણ લાભની. જો તમારી ઉંમર 73 વર્ષ કે તેથી વધુ છે અને તમારી પાસે ટ્રેડિશનલ IRA, SEP, IRA અથવા 401k જેવા ટેક્સ ડેફર્ડ રિટાયરમેન્ટ એકાઉન્ટ છે તો કાયદા મુજબ દર વર્ષે રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે RMD ઉપાડવું ફરજિયાત છે. જો સમયસર જરૂરી રકમ ઉપાડવામાં ન આવે તો તેના પર ભારે દંડ લાગી શકે છે. ઘણા લોકોને લાગે છે કે એકવાર તારીખ ચૂકી ગયા પછી હવે કંઈ કરી શકાતું નથી, પરંતુ હકીકતમાં કેટલીક પરિસ્થિતિઓમાં આ દંડ સંપૂર્ણપણે માફ થઈ શકે છે. જો ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવું, બેંક અથવા નાણાકીય સંસ્થાની ભૂલ, કુદરતી આફત અથવા નિયમોની વ્યાજબી ગેરસમજણ જેવા કારણોસર RMD ચૂકી ગયું હોય તો IRS પાસે ફોર્મ 5329 સાથે લેખિત સ્પષ્ટીકરણ આપીને પેનલ્ટી માફી માંગી શકાય છે. સાથે એ પણ બતાવવું જરૂરી છે કે બાકી રહેલી RMD હવે ઉપાડી લેવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં પ્રથમ વખત થયેલી ભૂલ માટે IRS દંડ માફ પણ કરે છે, પરંતુ તે માટે અરજી કરવી ફરજિયાત છે. હવે અંતમાં આ પાંચેય લાભોનો ટૂંકો સાર સમજી લઈએ. સૌપ્રથમ, તમારા ટેક્સ રિટર્નમાં 65 વર્ષથી વધુ ઉંમરનું વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન યોગ્ય રીતે લાગુ થયું છે કે નહીં તેની તપાસ કરો. બીજું, જો તમે એવા રાજ્યમાં રહો છો જ્યાં પ્રોપર્ટી ટેક્સ ફ્રીઝ પ્રોગ્રામ ઉપલબ્ધ છે તો કાઉન્ટી એસેસરની ઓફિસમાં સમયસર અરજી કરવાની તારીખ જાણી લો. ત્રીજું, મેડિકેર એડવાન્ટેજ પસંદ કરતા પહેલા પાર્ટ બી ગીવ બેક બેનિફિટ ઉપલબ્ધ છે કે નહીં તેની સરખામણી જરૂર કરો. ચોથું, જો તમારી આવક ઘટી ગઈ હોય અને હજુ પણ વધારે મેડિકેર પ્રીમિયમ ભરતા હોવ તો તરત જ ફોર્મ SA44 દ્વારા IRMA ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરો. અને પાંચમું, જો ક્યારેય રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન ચૂકવવાનું રહી ગયું હોય તો ગભરાશો નહીં, પરંતુ ફોર્મ 5329 દ્વારા પેનલ્ટી માફી માટે અરજી કરવાની તક જરૂર અજમાવો.
મિત્રો, નિવૃત્તિ પછી દરેક ડોલરની કિંમત હોય છે. ઘણા લોકો જીવનભરની મહેનત પછી પણ માત્ર માહિતીના અભાવે કાયદેસર મળતા લાભોથી વંચિત રહી જાય છે. યોગ્ય માહિતી, સમયસર કાર્યવાહી અને નિયમોની સમજ તમારા માટે દર વર્ષે હજારો ડોલરની બચત કરી શકે છે. જો તમારા પરિવારમાં કોઈ સિનિયર સિટીઝન હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પોતાના હકના લાભથી વંચિત ન રહે. આવા જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, સોશિયલ સિક્યોરિટી, મેડિકેર, ટેક્સ અને એનઆરઆઈ સંબંધિત તમામ તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સમગ્ર અમેરિકામાં આઈસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને હવે સ્થિતિ એવી બની રહી છે કે ઘણા શહેરોમાં ફરીથી 7 મહિના પહેલા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં માસ્ક પહેરેલા આઈસ એજન્ટો રસ્તા પરથી, પાર્કિંગ લોટમાંથી, કામના સ્થળેથી અને જાહેર વિસ્તારોમાંથી લોકોને અટકાયત કરતા જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે આ કાર્યવાહી હવે માત્ર એકાદ રાજ્ય સુધી મર્યાદિત નથી રહી. રિપબ્લિકન સરકાર ધરાવતા રાજ્યો હોય કે ડેમોક્રેટિક સરકાર ધરાવતા રાજ્યો, બંને જગ્યાએ સમાન રીતે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ તેજ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં અમેરિકામાં દરરોજ અંદાજે 2000 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ થઈ રહી છે. જોકે અધિકારીઓ દરેક ઓપરેશનની સંપૂર્ણ માહિતી જાહેર કરતા નથી, જેના કારણે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલી કાર્યવાહી થઈ રહી છે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો છે. મોટા શહેરોમાં બનેલી ઘટનાઓના વિડીયો તો સામે આવે છે, પરંતુ નાના વિસ્તારોમાં શું થઈ રહ્યું છે તેની માહિતી ઘણી વખત બહાર જ આવતી નથી. આ સમગ્ર સ્થિતિને કારણે અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સમાં ફરી એકવાર ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો સૌથી વધુ સક્રિય રાજ્યોની વાત કરીએ તો કેલિફોર્નિયા ફરી એકવાર ચર્ચામાં છે. ખાસ કરીને લોસ એન્જલસમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત આઈસની કાર્યવાહી વધી હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. કામના સ્થળો, વ્યાપારી વિસ્તારો અને જાહેર સ્થળોએ એજન્ટોની હાજરી વધી છે. ટેક્સાસમાં પણ સ્થિતિ અલગ નથી. ખાસ કરીને હ્યુસ્ટન અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ઓપરેશનનો હાથ ધરાયા હોવાનું સામે આવ્યું છે અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. વોશિંગ્ટન રાજ્યમાં સિએટલ અને આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક લોકોની અટકાયત થયાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ ફ્લોરિડાના માયામી વિસ્તારમાં પણ ઇમિગ્રેશન કાર્યવાહી વધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘણા ઇમિગ્રન્ટ્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એજન્ટો રસ્તા પરથી જ લોકોની પૂછપરછ અને ધરપકડ કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. જો કે દરેક ઘટનાની વિગતો અલગ હોઈ શકે છે અને દરેક ધરપકડની પાછળના કાયદાકીય કારણો પણ જુદા હોઈ શકે છે. આ કાર્યવાહી દરમિયાન સૌથી વધુ અસર કયા લોકોને થઈ રહી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં મેક્સિકન વસ્તી વધારે છે તે વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ સક્રિય છે. અત્યાર સુધીમાં ધરપકડ અથવા ડિપોર્ટ કરાયેલા લોકોમાં મેક્સિકન નાગરિકોની સંખ્યા સૌથી વધુ હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવે છે. જો કે કાર્યવાહી માત્ર મેક્સિકન સમુદાય સુધી મર્યાદિત નથી. લેટિન અમેરિકાના અન્ય દેશોના લોકો ઉપરાંત અન્ય દેશોના અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2026 દરમિયાન પકડાયેલા ઘણા લોકો હજુ સુધી ડિટેન્શન સેન્ટરમાં હોવાનું કહેવામાં આવે છે, જ્યારે અનેક લોકોને તેમના દેશોમાં ડિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે અનેક એવા લોકો સામે પણ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે, જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો. આ મુદ્દો ઇમિગ્રેશન અધિકાર સંગઠનો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં ડિપોર્ટ થયેલા ઘણા લોકો એવા પણ હોવાનું જણાવાય છે કે જેઓ નિયમિત રીતે આઈસ ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવા જતા હતા. હવે આ જ કારણસર ઘણા લોકો નિયમિત હાજરી આપવા જવાનું ટાળી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, કારણ કે તેઓ ધરપકડ થવાની ભીતિ અનુભવી રહ્યા છે. આ દરમિયાન ટેક્સાસના હ્યુસ્ટન નજીક બનેલી એક ઘટના
સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. થોડા દિવસો પહેલા આઈસના એક ઓપરેશન દરમિયાન એક મેક્સિકન ઇમિગ્રન્ટને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS તરફથી એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. DHSના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું મૃત્યુ થયું તે વાસ્તવમાં એજન્ટોનો મૂળ ટાર્ગેટ જ નહોતો. અધિકારીઓના કહેવા પ્રમાણે તેઓ તે વિસ્તારમાં ગ્વાટેમાલાના બે શંકાસ્પદ લોકોને શોધી રહ્યા હતા. અગાઉની તપાસ દરમિયાન એ વિસ્તારમાં બે સફેદ રંગની વેન જોવા મળી હતી અને તેના આધારે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મંગળવારે ઓપરેશન દરમિયાન અધિકારીઓને રસ્તા પર એક સફેદ વેન જોવા મળી, જેમાં 4 લોકો સવાર હતા. અધિકારીઓને શંકા ગઈ કે કદાચ તેઓ જે લોકોને શોધી રહ્યા છે તે આ જ વાહનમાં હોઈ શકે. DHSના જણાવ્યા અનુસાર એજન્ટોએ જ્યારે આ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે કથિત રીતે પોતાની વેન એજન્ટ તરફ દોડાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે પોતાની સુરક્ષા માટે એક એજન્ટે ગોળીબાર કર્યો અને તેમાં ડ્રાઈવરને ગોળી વાગી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. જોકે આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ઓપરેશન દરમિયાન હાજર રહેલા એજન્ટોએ બોડી કેમેરા પહેર્યા નહોતા. આજના સમયમાં મોટાભાગની કાયદા અમલવારી એજન્સીઓ પારદર્શિતા જળવાઈ રહે તે માટે બોડી કેમેરાનો ઉપયોગ કરે છે, પરંતુ આ ઘટનામાં બોડી કેમેરાના વિડીયો ઉપલબ્ધ ન હોવાથી શું ખરેખર બન્યું હતું તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. આ જ કારણસર ઘટનાને લઈને વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે તેમના પિતાને એ વાતની જાણ જ નહોતી કે તેમને રોકનારા લોકો આઈસના એજન્ટો હતા. પરિવારનો દાવો છે કે જો તેમને સ્પષ્ટ રીતે ખબર હોત કે સામે કાયદા અમલવારીના અધિકારીઓ છે તો કદાચ ઘટના અલગ રીતે બની હોત. પરિવારજનોએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે અને જવાબદારીઓ નક્કી કરવાની અપીલ કરી છે. બીજી તરફ અધિકારીઓ પોતાનો દાવો સાચો હોવાનું કહી રહ્યા છે. હવે આ કેસમાં આગળ શું થાય છે અને તપાસ શું તારણ આપે છે તેના પર સૌની નજર રહેશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. એક તરફ સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનો અમલ કરાવવો જરૂરી છે અને ગેરકાયદેસર રીતે દેશમાં રહેલા લોકો સામે કાર્યવાહી કરવી તેમની ફરજ છે. બીજી તરફ માનવ અધિકાર સંગઠનો અને ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે દરેક કાર્યવાહી દરમિયાન પારદર્શિતા, યોગ્ય ઓળખ અને કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ, જેથી નિર્દોષ લોકો મુશ્કેલીમાં ન પડે. ખાસ કરીને બોડી કેમેરા જેવા સાધનોનો ઉપયોગ ન થવો પણ હવે ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય અમેરિકામાં રહે છે અને ખાસ કરીને ઇમિગ્રેશન સંબંધિત કોઈ કેસ, અરજી અથવા કાર્યવાહી હેઠળ છે તો અફવાઓના આધારે નિર્ણય લેવાના બદલે વિશ્વસનીય કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી સાચી હોય જ એવું જરૂરી નથી. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને કાયદાકીય સ્થિતિ પણ વ્યક્તિગત રીતે બદલાઈ શકે છે. તેથી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખો અને જરૂરી હોય ત્યારે અનુભવી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો. હાલની સ્થિતિ એટલી સ્પષ્ટ છે કે અમેરિકામાં આઈસની કાર્યવાહી ફરી એકવાર મોટા પાયે તેજ થઈ રહી છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા અને વોશિંગ્ટન જેવા રાજ્યોમાં સતત ઓપરેશનોના અહેવાલો સામે આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોની ધરપકડ થયાના દાવાઓ વચ્ચે ઇમિગ્રન્ટ સમુદાયમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી રહી છે. હવે આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ વિસ્તરે છે કે તેમાં કોઈ નીતિગત ફેરફાર થાય છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે પણ આ તમામ પરિસ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણ કે ઇમિગ્રેશન સંબંધિત દરેક નવો નિર્ણય હજારો પરિવારને સીધી અસર કરી શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજ માટે ટેક્સાસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ગુજરાતી માલિકીની મોટેલ હવે ગંભીર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહી છે. શહેરના વહીવટી તંત્રનો આરોપ છે
કે છેલ્લા ઘણા વર્ષોથી આ મોટેલમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે હવે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો છે. આ સમાચાર માત્ર એક મોટેલ સુધી મર્યાદિત નથી, પરંતુ અમેરિકામાં મોટેલ બિઝનેસ સાથે જોડાયેલા હજારો ગુજરાતી પરિવારો માટે પણ એક મહત્વપૂર્ણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યા છે. આખરે કયા કારણોસર શહેરે કોર્ટમાં કેસ દાખલ કર્યો? માલિક સામે કયા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે? શું ખરેખર મોટેલ 1 વર્ષ માટે બંધ થઈ શકે છે? અને જો કોઈ વહીવટી તંત્રની માંગ સ્વીકારી લે તો આગળ શું થઈ શકે? ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. આ સમગ્ર ઘટના અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટ વર્થ શહેરની છે. અહીં આવેલી સેન્ટ્રલ મોટેલ નામની પ્રોપર્ટી સામે સિટી ઓફ ફોર્ટ વર્થ દ્વારા કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મોટેલના માલિક ગુજરાતી મૂળના હરિભાઈ પટેલ હોવાનું જાહેર દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે. શહેરના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ મોટેલ આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર બની ગઈ છે. હવે સિટી કાઉન્સિલનું કહેવું છે કે અનેક વખત સમજાવ્યા છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા કોર્ટમાં જવું ફરજિયાત બન્યું. ફોર્ટ વર્થ શહેર દ્વારા દાખલ કરવામાં આવેલા લોસ્યુટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ વર્ષ 2024 થી અત્યાર સુધીમાં લોકલ પોલીસને આ મોટેલમાં 600 થી વધુ વખત જવું પડ્યું છે. આ આંકડો સામાન્ય નથી. કોઈ એક જ પ્રોપર્ટી પર એટલી મોટી સંખ્યામાં પોલીસને બોલાવવી પડે તે શહેરના વહીવટી તંત્ર માટે પણ ચિંતાનો વિષય ગણાય છે. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મોટેલમાં હત્યા, મારામારી, ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. શહેરનું કહેવું છે કે આ માત્ર એકાદ વખત બનેલી ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી સમસ્યા છે. ફોર્ટ વર્થના પોલીસ ચીફ એડી ગાર્સિયાએ પણ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન આ મોટેલમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. એટલું જ નહીં, તે જ સમયગાળા દરમિયાન પ્રોપર્ટીમાં આગ લગાડવાનો પ્રયાસ પણ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે માત્ર આ જ એક મોટેલમાંથી આશરે 80 નાર્કોટિક્સ સંબંધિત કેસ નોંધાયા હતા. ઉપરાંત ગેરકાયદેસર હથિયારોના 7 કેસ, હિંસક હુમલાના 7 બનાવ, દેહ વ્યાપાર સંબંધિત ફરિયાદો, ચોરી, વાહનોની ચોરી, તોડફોડ, ક્રિમિનલ ટ્રેસપાસિંગ અને ઘરફોડ જેવા અનેક ગુનાઓની પણ નોંધ લેવામાં આવી હતી. શહેરના અધિકારીઓનું કહેવું છે કે આવા બનાવોને કારણે માત્ર મોટેલની જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની સુરક્ષા અને પ્રતિષ્ઠા પર અસર પડી રહી છે. વહીવટી તંત્રનો વધુ એક મહત્વપૂર્ણ આરોપ એ છે કે આ મોટેલના કારણે સરકારી સંસાધનોનો સતત અને ભારે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે પણ આ મોટેલમાંથી 911 પર ઇમરજન્સી કોલ આવે છે, ત્યારે લોકલ પોલીસ, ફાયર વિભાગ અને જરૂર પડે ત્યારે અન્ય કાયદા અમલવારી એજન્સીઓને પણ ઘટના સ્થળે પહોંચવું પડે છે. શહેરનું કહેવું છે કે એક જ પ્રોપર્ટી પર વારંવાર એટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે અન્ય વિસ્તારોની સેવાઓ પર પણ અસર પડી શકે છે. અધિકારીઓનું માનવું છે કે જો એક જ સ્થળ સતત ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય તો તે સમગ્ર શહેર માટે જાહેર સુરક્ષાનો પ્રશ્ન બની જાય છે. આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો માલિકના સહકારને લઈને છે. કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર છેલ્લા લગભગ 6 વર્ષ દરમિયાન શહેરના અધિકારીઓએ હરિભાઈ પટેલ સાથે 2 વખત રૂબરૂ બેઠક કરી હતી. આ બેઠકો દરમિયાન મોટેલમાં વધતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સ્થિતિ સુધારવા માટે અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. શહેરે ભલામણ કરી હતી કે મોટેલમાં ખાનગી સુરક્ષા ગાર્ડ રાખવામાં આવે, સિક્યોરિટી સિસ્ટમ મજબૂત બનાવવામાં આવે, દેખરેખ વધારવામાં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે કડક નિયમો અમલમાં મૂકવામાં આવે. પરંતુ ફરિયાદ પક્ષનો આરોપ છે કે આ ભલામણોનો યોગ્ય અમલ થયો નહોતો. સિટી એટર્ની બેન્જમેન સેમ્પરટે જણાવ્યું કે શહેર શરૂઆતથી કોર્ટમાં જવા ઈચ્છતું નહોતું, પરંતુ વારંવારની ચર્ચા અને ચેતવણીઓ છતાં પૂરતો સહકાર ન મળતા હવે કાયદાકીય કાર્યવાહી સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે પ્રશ્ન એ છે કે કોર્ટમાં શહેરે શું માંગ કરી છે. સિટી ઓફ ફોર્ટ વર્થે કોર્ટ પાસે ટેમ્પરરી ઇન્જેક્શન જારી કરવાની માંગણી કરી છે. જો કોર્ટ આ અરજી સ્વીકારશે તો માલિકને તરત જ સિક્યોરિટી વ્યવસ્થા સુધારવા, વધારાના સુરક્ષા પગલાં લેવા અને
શહેર દ્વારા સૂચવાયેલા નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવી શકે છે. જો તે શક્ય ન બને તો લિટિગેશન ચાલે ત્યાં સુધી, જેનો સમય આશરે 1 વર્ષ જેટલો હોઈ શકે છે. મોટેલને અસ્થાયી રીતે બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. વધુમાં, જો વહીવટી તંત્રના નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે તો મોટેલનું ઓક્યુપન્સી સર્ટિફિકેટ રદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આવું થાય તો મોટેલ કાયદેસર રીતે મહેમાનોને રૂમ ભાડે આપી શકશે નહીં. સાથે ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો કે હાલમાં આ કેસમાં કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી અને કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. એટલે કેસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને અંતિમ પરિણામ કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ગુજરાતી સમાજ વચ્ચે એક મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી છે. વર્ષોથી અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતી સમાજનું વિશેષ યોગદાન રહ્યું છે. હજારો ગુજરાતી પરિવારો પોતાની મહેનતથી આ ક્ષેત્રમાં સફળ થયા છે અને અમેરિકન અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં અમુક મોટેલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં દંડ, લાયસન્સ સંબંધિત કાર્યવાહી અને જેલની સજા સુધીની સ્થિતિ પણ સર્જાઈ હતી. કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે અમેરિકન તંત્ર કોઈ પણ પ્રોપર્ટી સામે સીધી કડક કાર્યવાહી કરતું નથી. શરૂઆતમાં ચેતવણી આપવામાં આવે છે, ત્યારબાદ સુધારાની તક આપવામાં આવે છે અને ત્યાર પછી પણ સમસ્યા યથાવત રહે તો જ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારના કેસોમાં એક મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે. કેટલીક વખત જ્યારે મોટેલનો નિયમિત વ્યવસાય ઓછો ચાલતો હોય ત્યારે વધુ આવકની લાલચમાં કેટલાક માલિકો દરેક પ્રકારના ગ્રાહકોને રૂમ ભાડે આપી દેતા હોવાના આરોપો લાગતા રહ્યા છે. જો આવા લોકોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય તો ધીમે ધીમે આખી પ્રોપર્ટી તેમનું અડ્ડું બની શકે છે. ત્યારબાદ ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયારો, દેહ વ્યાપાર અથવા અન્ય ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ વધે છે અને તેની સીધી અસર આસપાસના રહેવાસીઓ પર પડે છે. પરિણામે આખો વિસ્તાર બદનામ થાય છે અને અંતે વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવી પડે છે. નોંધનીય છે કે આવા આક્ષેપો દરેક મોટેલ અથવા દરેક માલિક પર લાગુ પડતા નથી અને દરેક કેસ તેના પોતાના પુરાવા અને પરિસ્થિતિઓના આધારે નક્કી થાય છે. હાલમાં ફોર્ટ વર્થની આ ઘટના સમગ્ર ટેક્સાસમાં ચર્ચાનો વિષય બની છે. હવે સૌની નજર કોર્ટના આગામી પગલા પર રહેશે. શું કોર્ટ શહેરની માંગ સ્વીકારશે? શું મોટેલને સિક્યોરિટી સુધારવાનો આદેશ આપવામાં આવશે? શું પ્રોપર્ટીને અસ્થાયી રીતે બંધ કરવી પડશે? અને શું આગળ વધુ કડક કાર્યવાહી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં કોર્ટની કાર્યવાહી બાદ જ મળશે. ત્યાં સુધી આ કેસને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ ઘટનાએ અમેરિકામાં મોટેલ વ્યવસાય ચલાવતા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે પ્રોપર્ટીનું યોગ્ય સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય નિયમોનું પાલન માત્ર વ્યવસાય માટે જ નહીં પરંતુ પોતાની કાનૂની જવાબદારી નિભાવવા માટે પણ અત્યંત જરૂરી છે.